નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનત. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભચો ઘડ્યા, 12 રાશિનું રાશિ ભવિષ્ય અને તમામ દર્શક મિત્રોની જે સમસ્યા છે તેનું નિરાકરણ આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે આપણી કુંડળીમાં એવા કયા યોગ હોય છે જેનાથી પ્રેમ વિવાહ થાય છે. ખાસ આ મુદ્દા પર આજે ચર્ચા કરીશું અને કાર્યક્રમની અંતમાં વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ટેરો કાર્ડના માધ્યમથી મહારાજ આપણને જણાવશે. આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન ને દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. કાલનો દિવસ એટલે કે એવો કાર્યક્રમ આપણે જેમાં રોજનું પંચાંગ જાણીએ છીએ. શરૂઆત કરીશું પહેલા તો પંચાંગથી અને પછી ત્યારબાદ આજે બીજા અન્ય મુદ્દા પર વાત કરીશું. પહેલા વાત કરીએ પંચાંગ. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે એવું છે, તારીખ 28/2/2025 ને કાલે વાર શુક્રવાર થશે. તિથિ વિક્રમ સંવત 2081, ફાગણ સુદ એકમ. કાલથી ફાગણ મહિનાની શરૂઆત થશે. બેસતો મહિનો છે આવતીકાલે. ફાગણ સુદ એકમ રહેશે. કાલે ચંદ્ર છે એ કુંભ રાશિમાં છે. ગ સ મૂળાક્ષર, નક્ષત્ર શતભિષા છે. સિદ્ધ નામનો યોગ છે ને કરણ કિસ્તુંદન છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. વિછોડો જોવા જઈએ તો વિછોડો નથી. સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર કુંભ રાશિમાં છે, જે કાલે સવારે 5:58 એટલે કે પરમ દિવસના સવારના 1 માર્ચના 5:58 સુધી રહેશે. ત્યારબાદ કુંભથી મીન રાશિમાં ચંદ્ર ભ્રમણ થશે. સવારના 7:02 થી 6:43 નો કહેવાય છે કે સૂર્યોદય સૂર્યાસ્ત રહેશે. વહેલી સવારે તમે જો તો 7 વાગે સૂર્યોદય થશે ને સૂર્યાસ્ત સાંજે 6:45 ની આસપાસ થશે. ધીરે ધીરે હવે ઉનાળો આવી ગયો ભાઈ, બરોબર છે. ગરમીની શરૂઆત થઈ ગઈ. 15 દિવસ રહીને હોળી અને પછી ધગધગતી ગરમી પડશે. ચંદ્રોદય 7:13, ચંદ્રાસ્ત 7:09. અભિજીત મુહૂર્ત 12:29 થી 1:16 નો છે. તો જે રાહુકાળ છે એ 11:24 થી 12:52 નો છે. આ રાહુકાળ દરમિયાન સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. દિવસ એકંદરે આમ કાલે સારો રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે કુળદેવીની પૂજા અને માળા બહુ જ સારી રહે. કાલે તમારા કુળદેવતા, કાલે બેસતો મહિનો છે, તમારા જે બી કુળદેવી કુળદેવતા હોય તેમને એક ગુલાબનું ફૂલ ચડાવજો અને એમના નામની એક માળા જપી લેજો. એટલે એમના નામની એક માળા કરી લેજો. તમારા માટે બહુ સારી અને જીવનમાં આ બેસતા મહિનામાં તમને સુખી કરે તેવી ઈચ્છા પૂર્ણ કરશે. તો કાલે ફરી એકવાર કુળદેવતાની પૂજા કરવાની છે. પૂજામાં ભગવાનને, તમારા કુળદેવતાને, કુળદેવીને, માતાજીને કે દેવ છે એમને એક ગુલાબનું ફૂલ ચડાવવાનું છે અને એમના નામનું સ્મરણ કરવાનું છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. સર્વપ્રથમ પહેલું ચોઘડિયું લાભ છે જે સવારના 8:30 થી 9:57 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 9:57 થી 11:24 કલાકનું છે. ત્રીજું છે શુભ ચોઘડિયું જે 12:52 થી 2:19 કલાકનું છે. તો આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 9:47 થી 11:19 કલાકનું. તો આ રાત્રિનું ચોઘડિયું છે 9:47 થી 11:19. જે પણ નાના મોટા કામ કરવા છે આ ચોઘડિયામાં જોઈને કરશો તો તમને એનું ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ. આજનો મુદ્દો છે કે ઘણા દર્શક મિત્રો એ પ્રશ્ન પૂછતા હોય છે કે આપણી કુંડળીમાં કયા પ્રકારના યોગ હોય છે કે જેથી પ્રેમ વિવાહ થઈ શકે. તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો. ભાઈ, કુંડળીમાં એવા કયા, બધા મને પૂછે છે મહારાજ મારા પ્રેમ લગ્ન થશે કે નહીં થાય, મને છોકરી સરસ મળશે કે નહીં મળે. બધાને પ્રશ્ન પૂછે છે કે મહારાજ મારે ક્યાંથી લાવવાનું છે, ઘરેથી ગોતશે કે મારે જાતે કરવાનું છે?
તો એવા તો કયા યોગો હોય કુંડળીમાં કે જે તમને પ્રેમ લગ્ન કરાવડાવે? હવે પ્રેમ લગ્ન છોકરી હોય કે છોકરો હોય, એ દરેકની કુંડળીમાં એક તો એમનો શુક્ર બળવાન જોઈએ. પ્રેમ લગ્ન માટે શુક્ર પહેલા તો બળવાન જોઈએ. એમાંય 7મું સ્થાન પત્નીનું સ્થાન છે અને 5મું સ્થાન પ્રેમનું સ્થાન છે. સમજવા જેવી બાબત છે. જે 5મું સ્થાન છે એ પ્રેમનું સ્થાન છે, 7મું સ્થાન છે એ લગ્ન સ્થાન છે. એવું જરૂરી નથી કે તમારે જેની જોડે પ્રેમ થાય એની જ જોડે લગ્ન થાય, કારણ કે આપણે ઘણા એવા કિસ્સા જોયા. પેલો લેલા મજનુ જેવો પ્રેમ હોય પણ ફૂસફૂસ થઈ જાય. પેલું રામલીલા જેવી પિક્ચરની સ્ટોરી હોય પણ ફૂસફૂસ થઈ જાય. કેમ? ફૂસફૂસ થવા પાછળનું કારણ શું? કારણ કે 5મું સ્થાન ને 7મું સ્થાન એ મૈત્રી સ્થાન ના હોય, એટલે તમારો પ્રેમ છે એ સક્સેસ ના થાય, સફળ ના થાય. હમારી અધૂરી કહાની ના ગીતો ગાવા પડે. શું બોલવું હોય કે અમારી અધૂરી કહાની, એ પછી કહાની અધૂરી રહી જાય, પિક્ચર પૂરું જ ના થાય. તો પિક્ચર પૂરું થાય અને કહાની પણ એકદમ કમ્પ્લીટ થાય અને એન્ડિંગ પણ સરસ હોય, તેના માટે શું જોઈએ? તો જ્યારે કુંડળીમાં 5મું સ્થાન અને 7મું સ્થાન એ બંને મૈત્રી સ્થાન હોય. જેમ કે હવે તમે મૈત્રી સ્થાન એટલે સમજાવો કે ભાઈ 5માનો માલિક શનિ બન્યો અને 7માનો માલિક પણ શનિ બન્યો તો મૈત્રી સ્થાન થયું. 5માનો માલિક શુક્ર બન્યો અને 7માનો માલિક શનિ બન્યો તો મૈત્રી થયું. શુક્ર શનિ મિત્રો છે. તો એટલે કે 5માં વૃષભ રાશિ હોય અને 7મા સ્થાનમાં પણ જો કહેવાય છે કે ભાઈ વૃષભ રાશિનો ગ્રહ હોય એટલે કે તુલા રાશિ હોય, કાં તો પછી 5મે સૂર્ય રાશિ હોય એટલે કે અગ્નિ તત્વ વાળી અને 7મે પણ અગ્નિ તત્વ, જેમ કે 5મે સૂર્ય હોય અને 7મે વૃશ્ચિક રાશિ આવતી હોય કે મેષ રાશિ હોય અને વૃશ્ચિક એટલે કે મૈત્રી રાશિ આવતી હોય, ત્યારે લગ્ન જીવનમાં પ્રેમ લગ્નના યોગ બને છે. કાં તો પછી 5મે શુક્ર હોય અને 7મે શનિ હોય એટલે કે મૈત્રી ગ્રહો બેઠેલા હોય. જેમ કે 5મે સૂર્ય હોય અને 7મે મંગળ હોય તો પણ પ્રેમ લગ્ન થાય. 5મે બુધ હોય અને 7મે સૂર્ય હોય તો પણ લગ્ન થાય. એટલે કે જ્યારે ગ્રહ મૈત્રી વાળા ગ્રહો હોય કાં તો એના માલિક ગ્રહ મૈત્રીમાં થઈને બેઠા હોય, ત્યારે જ માણસના લગ્ન પ્રેમ લગ્નમાં રૂપાંતરિત થાય છે. બાકી તો અમારી અધૂરી કહાનીના ગીતો ગાવા પડે છે. કોઈ પણ અનાયાસે કોઈ પણ રીતે એ લગ્ન જીવનમાં પ્રેમ જોવાતો નથી, કાં તો એ પ્રેમમાં સફળતા જોવાતી નથી. એવી જ રીતે તમે અરેન્જ મેરેજમાં બી જો કે ભાઈ માતા પિતાએ કરાય છે પણ પ્રેમ નથી, મમ્મી પપ્પાએ કરાય છે અને ચલાવવું પડે છે. કેમ? ફરી એકવાર 5મું 7મું સ્થાન મેળ ના ખાય. આવી જયારે ઘટના બને, જ્યારે પ્રેમ, આજે માણસને બધું જીવનમાં શું જોઈએ? એક પ્રેમ, હૂંફ, પતિ પત્ની તરફથી લાગણી જોઈએ, બીજું કઈ ના જોઈએ. તો એ બધું હૂંફ ઉમેરાય, પ્રેમ સારો તમારો સ્વીકારાય, એના માટે શું કરવું? વિષ્ણુ સહસ્ત્ર નામાવલી આવે, નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરવી. વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરીને એના નામ પૂજન કરવું, જેથી તમારા જે લક્ષ્મીનારાયણ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીમાં શું છે કે ભાઈ લક્ષ્મીનારાયણ એકદમ પ્રેમી યુગલ કહેવાતું હતું કે ભાઈ એકદમ આપણા સંસ્કૃતિમાં, સનાતન સંસ્કૃતિમાં સૌથી આઈડલ જે કપલ કહેવાય એ વિષ્ણુ અને લક્ષ્મી છે, લક્ષ્મીનારાયણ. તો ભગવાન વિષ્ણુના 1001 નામ જે પણ વ્યક્તિ બોલે એના જીવનમાં પ્રેમ અને હૂંફ બંને ઉમેરાય છે. તો દર્શક મિત્રો, આજે ગુરુવારનો દિવસ છે, ભગવાન વિષ્ણુનો દિવસ છે. આજથી જ શરૂઆત કરજો, તમને લાભ થશે. કદાચ આજે ના થઈ શકે તો આવતીકાલે બેસતો મહિનો સારો દિવસ છે, કાલથી પણ શરૂઆત કરી શકો છો. કાલથી ભગવાનનું નામ લઈને કરજો, તમારા દરેક મનના મનોરથો પૂર્ણ થાય તેવી ભગવાન વિષ્ણુ તમને આશીર્વાદ આપશે. તો આજે આપણે સરસ મજાની વાત કરી, રસપ્રદ મુદ્દા વિશે વાત કરી. દર્શક મિત્રોને જે પ્રશ્નો મૂંઝવતો હતો કે ભાઈ મારી કુંડળીમાં પ્રેમ લગ્ન છે કે નહીં, તેનું આજે આપણે નિદાન કર્યું છે. હવે વાત કરીશું આપણે 12 રાશિની. જી બેન.
જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે. એક નવા રસપ્રદ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરી. કાર્યક્રમમાં હવે આગળ આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને જીવનસાથી જોડે વધારે પ્રેમ આવે. તમારા નજીકના વ્યક્તિઓ સાથે વધારે પ્રેમ બતાવવાનો થાય. નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય. જે થશે તે ભવિષ્યના સારા કામ માટે થશે. જે બી થઈ રહ્યું છે તે પણ સારું જ થઈ રહ્યું છે. નવા વ્યક્તિનું આગમન, નવું વ્યક્તિ તમારા જીવનમાં હૂંફ ઉમેરવા આવશે. સફેદ શુભ કલર, શુભાંક 1. વૃષભ રાશિની જો વાત કરીએ તો કાલે બને ત્યાં સુધી બહારનું જમવાનું નહીં, બહારનું જમવાનું ટાળજો, નહીં તો તમે હેરાન થશો. પેટને લગતી સમસ્યા કે બીજી અન્ય સમસ્યા થઈ શકે છે. તો કાલે બને ત્યાં સુધી બહારનું જમવાનું ટાળજો. બીજું, ઉર્જાનું સ્તર બહુ જ સારું રહે. ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. ઉર્જાના એકદમ પોઝિટિવ વિચારથી તમે આગળ વધી શકશો. ધાર્મિક કાર્યો પૂર્ણ થાય, ધાર્મિક કાર્યો સફળ થાય. વેપારમાં નાનો મોટો નફો મળી શકશે. રાતો શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિની જો કાલે વાત કરવામાં આવે તો માનસિક રીતે બહુ સારું દિવસ છે. માનસિક શાંતિ જણાશે. વસ્તુ ખરીદ વેચાણ માટે દિવસ ઉત્તમ છે. ઘરના સભ્યો સાથે દિવસ સારો આનંદમય જઈ શકે એમ છે. મહત્વના સમાચાર મળે, સારા સમાચાર મળે. કેસરી શુભ કલર, શુભાંક 7 મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને આકસ્મિક ધન લાભ થાય. ઓચિંતા તરત માં લક્ષ્મીના દર્શન થાય. ઓચિંતા ધન લાભ થાય. દિવસ સારો જાય. જૂના મિત્રો તમારા દિવસને 4 ચાંદ લગાવી દે. જૂના મિત્રો તમારા દિવસને સફળ કરાવડાવે. અમુક હોય છે નહીં, અમે મિત્રો જોડે સંબંધ, કનેક્શન મળે એટલે બધું ભૂલી જવાય. સખત મહેનતની કાલે જરૂર છે. તમારા કામમાં થોડુંક ડેલિકેશન આપો તો સારું. સ્વાસ્થ્ય સુધારા ઉપર જોવાશે. સોનેરી શુભ કલર, શુભાંક 4. વાત કરીશું સિંહ રાશિ વાળા જાતકોની. બાકી રહેલા નાણાં પાછા મળે. કોઈકને આપેલા છે, કોઈકે કરી નાખેલું છે. કરું કંપનીઓ છે બધી આપતી નથી, વાયદા આપે છે. તો કાલે દિવસ સારો છે. શુક્રવારનો દિવસ માં લક્ષ્મીનો દિવસ છે. પર્યાવરણ પ્રેમી બનો. કુદરતી વસ્તુઓ ગમે, બધું નેચરથી કનેક્ટેડ રહો. પ્રિય પાત્ર જોડે દિવસ સારો જશે. તમને નાની મોટી ભેટ સોગાદ મળશે. જીવનસાથી પ્રેમી તમારા મનગમતા વ્યક્તિ સાથે દિવસ સારો જોવાય છે. કાળો શુભ કલર તો શુભાંક 4 રહેશે. હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિને કામમાં ધ્યાન રાખો. ડાફોડિયા બહુ મારો છો. કન્યા રાશિ વાળા આજકાલ ડાફોડિયા બહુ મારો છો. તમારા કામમાં પૂરતું ધ્યાન નથી રહેતું. તમે મહેરબાની કરીને તમારા મનને જાગૃત કરો, સ્વસ્થ રાખો અને એકત્રિત કરો. આજુબાજુમાં ક્યાંય ડાફોડિયા નહીં મારવાના. કામ પૂરતું કામ. પ્રવાસના યોગ બને છે. નાના મોટા કોઈ જગ્યાએ આકસ્મિક પ્રવાસ થાય. બચાયેલું ધન કામમાં આવે. જે પૈસા અત્યાર સુધી બચાયેલા છે સારી જગ્યાએ વપરાય. વડીલોની સ્વજનોની સંભાળ લેવાની છે. પીળો શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. 25/7/2004 જન્મ તારીખ. જી. સ્થળ ભાવનગર. જી. સમય. સમય સાંજને 7:30 વાગે. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન છે મારી છોકરી ગણવામાં અને સગાઈ લગ્ન બારામાં ક્યારે થશે એ પ્રશ્ન છે. તુલા રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર અને 8મી તિથિ. હવે છોકરીને કર્ક રાશિનો મંગળ 7મા સ્થાનમાં સૂર્ય સાથે બેઠેલો છે. એટલે બેન એને મંગળ છે, પાઘડિયો મંગળ છે, જોડે સૂર્ય બેઠો છે. એટલે લગ્નની અત્યારે તો કોઈ ચર્ચા કરવાની જ નહીં. કેટલા 5 વર્ષ સુધી, આગામી 5 વર્ષ સુધી લગ્નની વાત નહીં કરવાની. એના માટે બુધ છે, ગુરુ જોડે બેઠો છે. ભણવામાં, કરિયરમાં, કારકિર્દીમાં ઊંચું કરાવડાવો. એને સફળ થાય એવા યોગ છે. બને ત્યાં સુધી એક નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવવાનું કહો અને દર ગુરુવારે એક આખી હળદર પીપળે દાટે તો એના માટે લાભદાયી થશે. આટલું કરાવજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. 31/1/1997. જી. જન્મનો સમય છે બપોરે 2:16. જી. અને જન્મનું સ્થળ છે રાજકોટ. જી.
લગ્ન બાબતનું છે, એકવાર નક્કી કર્યું છું, થોડું મેસેજીસ જેવું લીધું હતું પણ બ્રેક થઈ ગયું છે. હવે એને ક્યારે એવું પાત્ર મળશે કે એને સેટ થઈ જાય? તુલા રાશિનો ચંદ્ર છે, વૃષભ રાશિનું લગ્ન છે, સ્વાતિ નક્ષત્ર અને શુક્રવારના દિવસે જાતકનો જન્મ હતો અને આઠમની તિથિ હતી. આઠમના દિવસે એમનો જન્મ થયેલો. જે પ્રમાણે કુંડળી બની છે, હવે જો શનિ કેતુ હતો એટલે મેં પહેલા બી કીધું છે, કાં તો મંગળ શનિ તો લગ્ન જ ના થવા દે, લગ્નમાં બહુ જ બધા પ્રોબ્લેમ આપે, પણ શનિ કેતુ જ્યારે હોય એટલે લગ્ન જીવનમાં નાનું મોટું સગાઈનું કહેવાય છે કે ભંગાણ કરાવે, કાં તો લગ્નમાં હેરાન કરે. તો સારું છે સગાઈમાં ભંગાણ થઈ ગયું, નહીં તો આગળ જતા તકલીફ થાત. હવે શનિ કેતુનો શ્રાપિત દોષ થયો, તેનું નિવારણ શું? એનું નિવારણ માત્ર એક છે કે એમને બીજી આંગળીમાં જે મોટી આંગળી છે ત્યાં એક એક્વામરીન કરીને રત્ન આવે, એ એક્વામરીનનું એક રત્ન પહેરાવડાવવાનું છે ને બીજું સૂર્ય શુક્ર જોડે છે. એક સાથે બને ત્યાં સુધી સફેદ કલરનું કપડું એટલે કે સફેદ રૂમાલ કાં તો સફેદ કલરની વસ્તુ ઓલવેઝ એમના પાકીટમાં રાખે તો એનાથી લાભ થશે. એકદમ પ્લેન હોવું જોઈએ, લિનનનું કપડું હોવું જોઈએ, સફેદ કલરનું. સફેદ કલરના લિનનના કપડું એમની જોડે રાખે, કાયમી સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જી બેન બોલો. જન્મ તારીખ ફરી એક વાર બોલો. મોટેથી બોલો. જન્મ તારીખ 30/97. જી. સમય 2 વાગે. સવારે જન્મ સાંજે સ્થળ રાતે. રાતે. જી. જન્મનું સ્થળ? જન્મ સ્થળ વાંકાનેર. જી. પ્રશ્ન શું છે? એમના લગ્નના યોગ ક્યારે છે અને કેમ સરખો વાત આવે છે તો મેળ નથી આવતો? અત્યારે એની દશા નથી આવી. એની મહાદશાની અંતરદશાની વાત કરીએ તો 2026ની સપ્ટેમ્બર પછી એના યોગો સારા છે. એટલે કે આ સપ્ટેમ્બર મહિનો જવા દો, પછી ઓટોમેટિક એનું બધું સરસ થશે. ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે એને કહો કે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, ગુલાબ જળ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવે, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી. જન્મ તારીખ 9/8/1989. જી. 9/8/1989. લગ્ન માટેનો સમય 6:39. જી. હેલો. જી સંભળાય છે, બોલો. જન્મનું સ્થળ? જન્મ સ્થળ ગાંધીનગર. જી. પ્રશ્ન શું છે? લગ્ન માટે ક્યારે થશે લગ્ન? જો હવે તુલા રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, આઠમની તિથિ ને બુધવારનો દિવસ હતો. 7મા સ્થાનમાં સૂર્ય છે, 8મા સ્થાનમાં મંગળ છે અને 12મા સ્થાનમાં શનિ છે. 3 સ્થાન ખાસ, 3 સ્થાનમાં પાપગ્રહ. એટલે સ્વાભાવિક પણ કાં તો આમનું એકાદ વખત લગ્ન તૂટેલું હોય, સગાઈ તૂટેલી હોય, કાં તો આગળ જઈને લગ્નમાં એમનો પ્રોબ્લેમ થયેલો હોય. જે પ્રમાણે કુંડળી બની છે, મંગળ ને શનિ 8મે ને 12મે, સ્વાભાવિક રીતે માણસના જીવનમાં લગ્ન માટે ખૂબ રાહ જોવડા. 36 વર્ષની અવધિ પછી એમના લગ્નના યોગ થાય. દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાનું કહો. સાથે એક મંગળનું યંત્ર એમની પોતાની પાકીટમાં દરરોજ જે રાખે, જેથી એમને લગ્ન જીવનમાં સરળતા રહે. 2026ની ફેબ્રુઆરી પહેલા એમના લગ્નના યોગ સારા થશે, પ્રબળ થશે. ચિંતા ના કરો, આવતા વર્ષ સુધીમાં એમના સારી જગ્યાએ લગ્ન થશે, જો આપણે કીધું એટલું કરશે તો. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું ઉત્તમ નિરાકરણ જણાવ્યું છે. કાર્યક્રમમાં ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ જઈશું. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મહત્વના નિર્ણયો લેવાય. તુલા રાશિવાળાને કાલે મહત્વના નિર્ણયો લઈ શકાય, નાની મોટી ખરીદી થાય. સૂર્યપ્રકાશ કાલે શરીરને આપો. તુલા રાશિવાળા બને ત્યાં સુધી સૂર્યપ્રકાશ શરીરને આપજો, સારું રહેશે. મનથી મલકાતા રહેશો અને મનની મહેક પ્રસરાવતા રહેશો. વાદળી શુભ કલર, શુભાંક 6 છે. વૃશ્ચિક રાશિને શારીરિક દુર્બળતા રહે, શારીરિક રીતે તમે થોડાક થાકી જાઓ, દુર્બળ રહો. અચ્છા, બીજું કે શરીરને લગતી કોઈ સમસ્યા બી જોવાય છે. કાલે વૃશ્ચિક રાશિવાળા થોડુંક સાચવે. કાલે બને ત્યાં સુધી પૈસાનો વ્યવહાર ના કરો. રોકડ લેવી કે દેવી નહીં. રોકડની વાત થાય ત્યારે ધ્યાન રાખવું. કાલે સફેદ વસ્તુથી કોઈ ફાયદો થાય, કોઈ પણ પ્રકારની નાની મોટી સફેદ વસ્તુઓથી લાભ થાય. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે.
ધનરાશિને દલીલબાજી ખોટી કોઈની જોડે કરવી નહીં. નવું જ્ઞાન મળે, નવા સપના સાકાર થાય, વસ્તુ સારી કિંમતમાં વેચાય. કાલે તમારા માટે દરેક સ્વપ્ન સાકાર કરવા માટેનો દિવસ ઉત્તમ છે. કોઈ પણ ખરીદ વેચાણ કરવું છે તો કાલે દિવસ સારો છે. જાંબલી શુભ કલર, શુભાંક 4, પણ ઘરે કોઈ ખોટી દલીલબાજી ના થાય તેનું ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ વાળાને કાલે અમુક સત્ય વસ્તુઓ છે, જે સત્ય હકીકત છે તે સ્વીકારીને આગળ વધજો. બહુ લોકોની વાતોમાં આવીને કામ બગડે નહીં તેનું ધ્યાન રાખજો. સાસરા પક્ષથી સારો ધન લાભ થશે. કોઈની ખોટી લાગણી ના દુભાય તેનું ધ્યાન રાખીશું. વાદળી શુભ કલર, શુભાંક 1 રહેશે. વાત કરીશું કુંભ રાશિની. ધંધામાં જાગૃતિ આવે, ધંધામાં સારો એવો વેપાર કરી શકો છો. જીવનસાથી જોડેનો દિવસ સરસ જશે. કાલે તમારી રાશિનો ચંદ્ર અને લક્ષ્મીજીનો દિવસ, તો તમારા પતિ પત્ની માટેનો સંબંધ સારો રહેશે. વિચારશીલ બની શકો છો. ફોનનો ઉપયોગ કાલે તમારો વધારે પડતો થતો જોવાય છે. કેસરી શુભ કલર, શુભાંક 7. મીન રાશિ વાળાને વિચારોની નવી દિશા મળશે. વિચારોમાં નવો પરિવર્તન આવશે. સમય સાથે વિચારો બદલાય. કામમાં ગૂંચવણ ઊભી થતી જોવાય છે. વસ્તુ ખોવાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખીશું. કોઈ પણ વસ્તુ ક્યાંય આડી અવડી કે ખોવાય નહીં. સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જન્મદિવસ છે. મંતવ્ય યુનિવર્સિટી તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ આપણે ઉપાડીશું. જેનો પણ કાલે જન્મદિવસ છે, એક સુંદર મજાનું. હવે એમને ઉપાડ્યું છે ભાઈ 5th ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવે છે આ 5th ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ અને શું કરી છે આપણે ડિયર એન્જલ્સ? તો ભાઈ જે પ્રમાણે કાર્ડ છે તે પ્રમાણે એક તો સુંદર મજાનું કર્મનું કરવાનું છે. બીજું, આ વખત તમારે લોકોની સેવા બહુ કરવી પડશે. ધ્યાન રાખજો, આ સેવા કરવા વાળું કાર્ડ છે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે લોકો સેવા કરવાનું વધારે રાખે. નાની મોટી લોકોની સેવા કરે, મદદ કરે. જેટલી મદદ કરશે એટલા સારા સત્કર્મ અને એટલું સારું ફળ તમને મળશે. બને ત્યાં સુધી મદદ લોકોની વધારે કરજો, પણ એવી મદદ ના કરતા પોતે ખોટમાં રહો અને બીજાને કરો. પહેલા આપણો પૂરતો ઓક્સિજન હોય પછી બીજાને મદદ કરવી. હા, આપણે અહીંયા ઓક્સિજન પેલા વેન્ટિલેટરમાંથી આપી દે પછી. એટલા માટે આપણે લોકોની મદદ કરવાની, સેવા કરવાની. બીજું કે આ વખત કોઈ મોટા રોકાણ કરતા પહેલા તજજ્ઞોની સલાહ લઈને કરવાનું છે. જે પ્રમાણે કાર્ડ છે સાહેબ એ પ્રમાણે કહું છું. તજજ્ઞોની, સારા વ્યક્તિઓની સલાહ લઈને જગ્યાએ રોકાણ કરજો. બાકી ચિંતા કરવાની બાબત નથી. વર્ષ સારું ને સુંદર છે. શું કરવાથી લાભ થશે? તમારા ઘરની અંદર કે આજુબાજુમાં લક્ષ્મીજીનું મંદિર હોય ત્યાં દર શુક્રવારે કમળ ચડાવવાનું રાખજો. વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે કે કુંડળીમાં કયા પ્રકારના યોગ હોય કે જેથી આપણું પ્રેમ લગ્ન થઈ શકે. ખાસ કાર્યક્રમને તમે નિહાળ્યો. યુટ્યુબ પર ફરી એકવાર નિહાળજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. કાલે ફરી મળીશું આવા જ એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.